અમારા ઠાકોર સમાજના એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો કાલ રાત્રે 12 વાગ્યા ફોન આવ્યો. વાવ. મને કે મુન્નાભાઈ ક્યાં સવો? મેં કીધું ઘરે સૌ. તો કે ઇમરજન્સીમાં અમદાવાદ વહી આવો. મેં કીધું સર ઇમરજન્સીમાં એટલું બધું શું કામ છે? એ કે અહીંયા વહી આવો ને પછી હું તમને કહીશ. મેં કીધું વિક્રમભાઈ ઠાકોરનો ફોન આવે નહીં, જવું પડશે. રાત્રે ભાઈ પછી નાવા ગયો, ડબલવી સાબુ એથી નાહ્યો અને થોડીક નિરમા પાવડર ભૂકી હતી એનાથી હાથ પગ સોળ્યા, નાહી નાખ્યો અને નાહી ધોઈને ફ્રેશ થઈને સીધા ઈકાને શાલાફ માર્યો અને સીધું ધંધુકાન પાલડી સીધો અમદાવાદ. પણ ત્યાં ગયો ને ભાઈ, ત્યાં તો વિક્રમભાઈ ઠાકોર, ફિરોજ હિરાણી, જીતુભાઈ પંડ્યા, સંદનભાઈ રાઠોડ, વાવ. એટલે આવા બધા મોટા મોટી હસ્તી, મોટા કલાકાર અને ભાળીને તો હું ભાઈ એના રાજી થઈ ગયો. બધાને જય માતાજી કર્યા મેં અને એ બધાએ મને જય માતાજી કર્યા. વિક્રમભાઈ ઠાકોરને મળ્યો, મેં કીધું બોલો ને સર. એ કે હું એક નવું સરસ મજાનું પિક્ચર બનાવું છું, એમાં તમારે મારો ભાઈનો કિરદાર નિભાવવાનો હશે અને સરસ મજાનો રોલ કરવાનો હશે. વાવ. એટલે મેં કીધું કે બહુ સરસ. તો હું તો રાજી થઈ ગયો અને ઈ કે તો અહીંયા ખુરશીએ બેસી જાઓ તમે. અને પછી ખુરશીએ હું બેઠો અને ઈ તરત મેકઅપ વાળાને બોલાવ્યો અને મેકઅપ વાળાને કે મુન્નાભાઈને એવા સરસ મજાના તૈયાર કરી દો કે કોઈને ખબર ન પડવી જોઈએ કે આ ગામડાના છે એમ. અને ભાઈ મેકઅપ વાળા આવ્યા અને મળ્યા આમથી આમ કૂસડો મારવા. પણ બન્યું એવું, અડધો મેકઅપ કર્યો ને ભાઈ, ત્યાં મારી આંખ ખુલી ગઈ. અને આવી ખબર હોત ને ભાઈ તો જ્ઞાનની ટીકડી લઈ લે કે આપણું સપનું તો સાકાર થાય, કે સપનાની માલપા આપણે હીરો બન્યા છીએ, પિક્ચરમાં કામ કરવી છીએ. અને હા મિત્રો, તમે બધા પણ મને સાથ સહકાર અને સપોર્ટ આપો ને તો પિક્ચર સુધી હું પહોંચી શકું એમ છું. પણ તમારા બધાનો સાથ અને સહકારની જરૂર છે. અને આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરી નાખો, ચારી કોમેન્ટ કરો. વાવ. જય માતાજી.